સૌપ્રથમ આપને હું કચ્છના હાલ જણાવીશ, જ્યાં લખપતમાં કુંડી ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। જ્યાં કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને ધરા તૃપ્ત થઈ ચૂકી છે, ત્યારે કુદરતી દ્રશ્યો પણ હવે જીવંત થઈ ઉઠ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ, લખપત તાલુકામાં અહીંના માણકાવાંઢમાં નરા પાસેનો આ કુંડી ધોધ છે કે જ્યાં તે ફરી સજીવન થઈ ઉઠ્યો છે। કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો પરથી વહેતા પાણી ધોધ રૂપે પડી રહ્યા છે અને પ્રકૃતિ જાણે કે 16 કળાએ ખીલી ઉઠી હોય તેવા આ નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। કચ્છમાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો ત્યારબાદ આ કુંડી ધોધનો નજારો ઘણો જ આહલાદક લાગી રહ્યો છે અને ભારે માત્રામાં વરસાદ વરસ્યા બાદ આ પથ્થરો પરથી વહેતો ધોધ ઘણો જ સુંદર ભાસી રહ્યો છે। તો કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ છે અને એ વરસાદને કારણે ઠેર ઠેર જળાશયોમાં નવા નીરની આવક નોંધાય, નદીઓની અંદર પણ નવા નીર આવતા તે સજીવન થઈ ઉઠી છે। પરંતુ જ્યાં પથ્થરો વચ્ચેથી આ વરસાદી પાણી વહી રહ્યા છે તે ધોધ સ્વરૂપે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને તેમાંનો જ એક આ કુંડી ધોધ છે જે 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ચો તરફ જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે કચ્છની અંદર આ કુંડી ધોધનું સૌંદર્ય 16 કળાએ ખીલેલું જોવા મળી રહ્યું છે। અહીં પથ્થરો છે અને પથ્થરોમાંથી વહેતા પાણી અને તેને કારણે આ નયનરમ્ય નજારો સામે આવી રહ્યો છે। કુંડી ધોધનો આ નજારો નિહાળવો એક આહલાદક અનુભવ સહેલાણીઓ માટે બની રહ્યો છે। હાલ તો કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ છે અને તેને લઈને આ સુંદર મજાનું નયનરમ્ય દ્રશ્ય અત્યારે કચ્છથી સામે આવી રહ્યું છે। કુંડી ધોધના આસપાસના જે પરિસરની વાત કરવામાં આવે તો આ સુંદર મજાનો એક નયનરમ્ય નજારો છે કે જ્યાં ચો તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને વચાળે આ કુંડી ધોધનો નયનરમ્ય નજારો સામે આવી રહ્યો છે। પથ્થરો ઉપરથી જે વરસાદી પાણી વહેતા થયા છે તેને કારણે એક સુંદર મજાનો નજારો જોવા મળી રહ્યો છે। કેમેરામાં કેદ થયેલો આ નજારો આપ જુઓ કે જ્યાં કચ્છની અંદર સાર્વત્રિક વરસાદ બાદ જ્યાં ઠેર ઠેર પાણી ભરાવાની એક બાજુ સમસ્યા છે, બીજી તરફ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે તેવા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।